શું છે તો ગાઈઝ જો આપણો ઉકાળો રેડી થઈ જશે તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ માધવ ફાર્મમાં જો દીદી જો ક્રિકેટ રમતા રમતા બધા જો નાચવા મળે તો ગુડ મોર્નિંગ ગાઈઝ સ્વાગત છે તમારા આજના નવા વ્લોગ વિડીયોમાં અને આજે અમે વ્લોગ ચાલુ કર્યો છે 10:30 વાગે કેમ કે આજે ઉઠ્યો તો હું 9 વાગે રાતે તમને ખબર જ છે ગઈકાલના વ્લોગમાં તમે જોયું હશે આપણે હોપરાઈ ગયા હતા ગરબા જોવા અને ત્યાંથી વળતા આવતા હતા જે આખો રોડ તૂટી ગયેલો હતો તે રાતના જે આપણે મોડી થઈ જતા જે હાલત થઈ હતી ટરબાવાળા હેડતા રેત ઉડતી એવું ઉડતું રાતે ત્યાં અને આ ઘોગડામાં નાકમાં પાકમાં બધે રેત ભરાઈ ગઈ હતી એના લીધે ગળું પકડી ગયું છે અને શરદીની અસર ફરી થઈ ગઈ છે એટલે જો ઉકાળો બનાવીએ જે કોરોનામાં આપણે પીતા હતા એવો ઉકાળો હા શિયાળો બધાને એવું રહેતા જો ઉકાળો બનાવવાનો ઉકાળો બનાવીને પીએ તો ઘોઘડો હરખો થાય જો બધું નાખવાના મસાલા બસાલા કાળા મરીન વરીન બધું કોરોનાની યાદ આવી ફરીથી ગળું પકડાઈ ગયું શિયાળાનું આટું નહીં રેત ઉડતી હતી આ પેલું કર તમને મટી ગયું જો આ બોમનું મટી ગઈ હતી શરદી બીજા દાડા મટી ગઈ હતી તો આજે એવો જ ટ્રાય કરવો આ પડે પેલું કરી આલો હા હો ઉકાળો બનાવીએ તો કઈ ઉકાળો થાય એટલે પી લઈએ અને આરવીને અથવા તાવની અસર છે એને દવા નિશાળ જવાનું હતું 12 વાગે પણ શનિવાર હતો 12 વાગ્યાનો ટાઈમ એટલે આજે એ નહીં જાય અને રાત જવાનું છે અરે ગરબા રમવા જવાનું કે નહીં જવું જો ગરબાની તો દવા પી લે તો ગરબા મટી જાય તાવ રમવા નહીં જાવતા તા મટી ગયો એ નહીં જો આ જો ખાલી જો તો તને કરે જો ગરબાનું નામ પડે ને પી થઈ ગઈ પણ તું પેલી દવા પી લે ને તને તાવની અસર મટી જાય ને તો મોજે ઘર તો ભાઈ નિશાળ મૂકી દો તને 12 વાગે શું છે તો ગાઈઝ જો આપણો ઉકાળો રેડી થઈ જશે ગરમા ગરમ ઉકાળો પીએ તારે ચા નહીં પીવો ચાથી તો વધારે થાય જો ઉકાળો બનાવી દીધો છે જો આદુ નાખ્યું કાળા મરી નાખી શરદી તમને મટી જાય એટલે ગળું પકડવાનું શરદી તો ઠીક ગળું મટી જાય ગાઈઝ જો હવે શેપડ પે એના લીધે આવું થાય મારી છોકરી નાગી પુંગી એ ઢોલે ખેંચ છે વાગશે હો પરી દે હાલ વાગ્યું તું ફરી વાગશે તને બનાવીને ફેંકી નાખ ઘરમાં અંતા યા ઘરમાં બેસી જાય આ મારું પેન્ટ ધોકે ચાલુ પડ્યું સાચું કહું વિડીયો ઉતારે મોંઘું છે કે નહીં ધોયું 2 દાડા પડ્યું એ હડો બે રાચવાથી પડ્યું છે જો જેસીબી લાયો જપો જેસીબી લાયો અહીંયા બાલ કપાવાની તાર બાલ આ બાલ કપાની બાલ અરે બાલ નહીં કપાવા બાલ કપાયા છે ઓય અરે યાર જો એનું ખાવાનું પડી છે બાજુ ફોન આ બાજુ એનું જેસીબી અને જો કશું કર નહીં નાખ્યું તુરિયું વાઢવામાં શું પેલું થઈ જવાનું તુરિયું વાઢી નાખશે એમાં તો શું હવે ગાઈસ કોમ ચાલુ છે ને આ બાદ તુરિયું વાઢવાનું આમાં બધું એકમાં તો સોલું કોમાં કે વાઢીમ કે પેલા તો ગાઈસ જો તુરિયું વાઢવાનું છે સોલવાનું ભાઈ વાઢવાનું થોડું થોડું રાખવાનું આવ્યું હા થોડું થોડું રાખવું જો માપજો હા જો મહેમાન આયા કંબોઈ થી મારી દીદી આ જો અમારી બેમ્પાની છે મારી દીદી અને આ મારી ભોંચી છે જો આ ભોંચી જો પાંચો પહેરીને આવી કને પહેરાય આવું હા કેમ તે આવું પહેરી તે શેરવાની શું કહેવાને કુર્તો ઓકે કુર્તો ઓકે શું કહેવાય ગયા કે કુર્તો પહેર્યો છે શેજીત રિહાય બાપુ શેજીત બાપડી રિહાય એવું ના કહેવાય સારું ભાઈ આ તો આપણા મોદા છે નહીં આવા બાપા આ જો ગજબ કેટલા બધા છોકરા આયા તો અમાર આ તો આખું ઘર ભરાઈ ગયેલું દીદી કે મારી દીદી તો દીદી જાને પીધા હે કોના કંબોઈ ચોકડીએ વાત જોતા તમે મારી કંબોઈ ચોકડીએ જોવા લાગે જો પણ નહીં મસ્ત લાગે ભણી હા છે શર્મા જો
ચમ નહીં લીધો તો કરો એ જ આપણે આજ પહેલી વાર આઈફોનમાં સેમ મેમરી સિમ કાર્ડ ભરાયું આજ અને પહેલો જ ફોન હેંગ કર્યો એટલે રોજ અહીંયાનો ફોન આવો ફોનમાં નહીં જો જ્યાં શું કરો હો ચમ ફોન નતો ઉપાડ્યો એના સિવાય બીજી કોઈ વાત ના હોય નહીં કોમમાં ના ઉપડ્યો ફોન તે પારો કાઢશે એકદમ માથા ચડી જાય એવું નહીં સમજવાનું કોઈ કોમ છે ફોન નહીં ઉપડ્યો નહીં એટલે આઈફોનમાં તમે એવું જ બોલશો ને એવું છે જો મારું ગોલું મોલું આવ્યું છે શું છે તમારે હે શું છે તમારે કે ચમ અત્યારે જમવા અત્યારે જ પાવભાજી હોય એ હોલતા કેવો ફોટો આવે છે આઈફોનમાં જો આઈફોનમાં ગોલું ને લઈ રહ્યો અરે ગોલું આ ગોલું મોલું ગોલું મોલું તો ગઈ હવે અમે જઈએ છીએ હારુભાઈના સ્કૂલમાંથી ગરબાથી ત્યાં કામ અને જો તો હારુભાઈના અંગારે અમારા દીદી આવી છે જો કંબોઈથી આમાં જો બે ઢીંગલીઓ યા જે લાગી છે આમ તા કાકા આ તો બે ઢીંગલીઓ છે જો તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ માધવ ફાર્મમાં જો દીદીને આયા તૈયાર થઈને છે ગરબા ગાજો પણ હે ગરબા ગાવો ને ऐसा गरबा क्लास आज हमारा आरूभाई स्कूल ना गरबा राशा હોય કણ જો અને અંદર જવાનું છે તાળી આલે તાળી આલે તાળી આલે ગાઈઝ હવે આપણે બહાર આવી ગયા છીએ અને હવે ઘરે જવાનું હોય જો અમે ક્રિકેટ એકેડમી ચાલુ છે જો અમે ચાલે ક્રિકેટની પ્રેક્ટિસ જો જો ક્રિકેટ રમતા રમતા બધા જો નાચવા મળે જો ક્રિકેટ એકેડમી તમારા છોકરાને પ્રેક્ટિસ કરાવો તો મેલ જો હા મોમોજ નહીં યાર લઈએ ફ્રેન્ચ ફ્રાય આ બટાકાની ફ્રેન્ચ ફ્રાય બસ બીજું કોઈ ચટણી તો મોમોજ ના કેટલા એક પ્લેટ ના પાર્સલ કર દો ને કે બસ અમાવતી રહી બાત ના એ બાત ના જા જો યાર આ જો મોમોજ દીદી ના ભાવ છે મોમોજ હે પહેલી વાર એને તો ખાધા પહેલી વાર ને યાર કેવા હતા પહેલા પાયલવાળા સોસાયટી 8:30 જવાનું હોય થઈ જાય કલાક દોઢ કલાક જેવું રહેવાનું તો નહીં ખાલી હાઈલાઇટ જેવું કરવાનું હા સારું ભાઈ ફોન કરું તો પહેલા કહી લેજે ક્યાં નાસ્તા લાયા બધા લાઈટ કાઢા લાઈટ
લાઈક કરો. રિયાન જોજો, રિયાન જોજો. તો ગાઈ જો અમે લાયા છીએ જો આજ ભણિયા બોલે કેવું નાસ્તા લાયા નહીં શું લાયા ભણા કઈ હવે બોલો કેવું હા હે આમ તાક જા એ કેવું હોય છે જો ભણા કેવું હા ભાઈનો પ્રોગ્રામ છે ફ્લેટમાં જો આજ છે પાવભાજીનો પ્રોગ્રામ. અમારા ફ્લેટના પ્રમુખ છે એમના તરફથી છે પ્રોગ્રામ. જો ગરમા ગરમ પાવ તૈયાર થઈ ગયા છે હવે. દીદી શું લેવાનું દીદી પાવભાજી ચમચી આલી કઈ આમ એક ખાઈ મારા ઓર્ડરમાં જાવ ઓર્ડરમાં જવાનું. તો ગાઈસ રાતના વાગ્યા છે 9 અને 10 તો પાવભાજીનો પ્રોગ્રામ હતો. પાવભાજી ખાઈને નેચાઈ જાય ને અરવિંદ દવા પણ ગયા દવા આપતા દારૂ પીને જો આ દવા પીને બેઠા છે અને મારે જવાનું શૂટિંગમાં અને નેતા જાય ગરબા જોવા. એટલે હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અમે વ્લોગ લોગો થઈ ગયો હશે એટલે આ વ્લોગ પૂરો કરીને હવે જઈએ શૂટિંગમાં. મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં. અમારા વિડીયો ગમતા હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેરબાની કરીને હવે સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ, ગુડ બાય.